તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રીના શ્લોકની કથા સાંભળવાની છે। તો આ કથા પૂરેપૂરી સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય। શ્લોક 61 થી 65। અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે અને પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું। શ્લોક 62। અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેનો નમસ્કાર કરવો યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી। શ્લોક 63। અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું। શ્લોક 64। અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તન કરવા। શ્લોક 65। અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વ કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવો અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો। તો ભક્તો, આજે બસ આટલું જ। આપણે મળીશું નવા વિડીયોમાં। ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ।